ચલો હવે ધ્યાન આપજો, અવાજ નહીં. કયું પેપર છે? માર્ચ 2023. 16 જ MCQ છે. 16 એટલા જ કરવાના છે. ચલો આમાં બોલો ગુસ્સા એક થશે. ચલો 7 એકા 17 એકા 17, 23 એકા 23. કોમન શું આવે છે? એક. ગુસ્સા એક છે. સાચી વાત છે? સાચું છે, ખરું. ચલો શૂન્યની સંખ્યા 3 મળે. જવાબ શું આવશે? ખોટું. કેમ ખોટું? કેમ ખોટું? કારણ કે ઘાત કેટલી છે? 2 ઘાત હોય તો કેટલા શૂન્ય મળી શકે? 2 જ મળે, 3 મળે નહીં. અને આ યાદ રાખજો. અને n ઘાત વાળી બહુપદી હોય તો શૂન્ય કેટલા મળે? n મળશે. 3 ઘાત હોય તો બહુપદીની શૂન્ય કેટલા મળશે? 3. 2 ઘાત હોય તો 2. તો અહીંયા જવાબ શું આવશે? ખોટું. કારણ કે ઘાત કેટલી છે? 2 ઘાત હોય. ઘાત કેટલી હોય? 2 ઘાત હોય તો શૂન્ય કેટલા મળશે? 2 શૂન્ય મળે. ચલો આગળ જઈએ. બોલો. ચલો સાઈન a ની જગ્યાએ તમે કઈ વેલ્યુ મૂકો? 90. ચલો સાઈન 90 ની કિંમત 1 છે. જવાબ શું આવે છે? સાચું, 1. ચલો આમાં બોલો. સાઈન અને કોસ a નું મૂલ્ય ક્યારે પણ 1 થી વધારે ન હોય. શું આ વાત સાચી છે? સાચી છે. કારણ કે છેલ્લે એન્ડ ક્યાં થાય છે એમનું? 1 થી થાય છે. તો જિંદગીમાં પણ આ યાદ રાખજો, સાઈન અને કોસ ની વેલ્યુ 1 થી વધારે હોતી નથી. તો જવાબ શું આવે છે? ખરું. ચલો આમાં બોલો. આ થોડુંક વિચિત્ર છે ને IMP છે, ખાસ ધ્યાન આપજો. P બરાબર a b સ્ક્વેર, Q બરાબર a ક્યુબ b. ચલો અવયવ કરો. આમાં અવયવ કરો. તમારે શું શોધવાનું છે? શું શોધવાનું છે? લસા શોધવાનું છે. પહેલી વાર લસાનું આવ્યું છે. હવે ધ્યાન આપજો, લસા હોય ત્યારે શું કરવાનું? જે કોમન હોય એના ઉપર ગોળ કરી દો. પહેલા આટલું આવડે? લસા શોધતા શીખવાડો. પહેલી વાર આવ્યું છે. તો જે 2 વાર આવ્યું છે ને, જે ગોળ કરે ને એને 1 જ વાર લખો. કેટલી વાર લખો? ચલો આટલું આવડ્યું. જે ગોળ કરે એને કેટલી વાર લખ્યા? 1 વાર. પછી જેટલું વધ્યું ને બધું લખી દો. જે બાકી વધ્યું એ બધું લખી દો. શું બાકી વધ્યું? 1b. બીજું શું બાકી વધ્યું? હવે ગુણાકાર કરો. કેટલા a છે? 3a. b કેટલા છે? તો લસા કેટલો આવ્યો? આવું કોઈ લસા દેખાય છે? ફરી ચલાવ, શું ખબર ના પડે. આ ગોળ છે, ગોળ, એને આપણે કેટલી વાર લખી દેવાના? 1 વાર લખી દેવાના. લખી દીધા. પછી એ ગોળને ટચ કરવાનું નહીં. બાકી જેટલું વધ્યું એ પદ રહી દો. એ તમારે લસાઈ જશે. ખબર પડી ગઈ? આ પહેલી વાર લસા આવ્યો છે એટલે ખાસ ધ્યાન આપજો. ચલો આમાં બોલો. શું થશે? ચલો પહેલું પદ બોલો 6. પછી બીજું પદ. ચલો ત્રીજું પદ. ચલો x ઉડી ગયા, છેદ ઉડાડો. કેટલા આવ્યા? 3. y ઉડી ગયા, 2 માઇનસ હોય તો પ્લસ બની જાય. અહીંયા છેદ ઉડતા નથી તો આવું થાય છે. એટલે કે પહેલા ભણે છે અને પછી ભણવાનું શું કરી નાખે? છોડી દે છે. તો શું આવશે આમાં? તો આનો આલેખ આવશે ન ઘરનો ના ઘાટનો. એટલે જવાબ શું આવશે? ડી. જવાબ શું આવશે? ડી. ચલો આગળ જોઈએ. બીજ વાસ્તવિક અને ભિન્ન હોય તો નીચેનામાંથી કઈ શરત આવે? તો આવું ક્યારે હોય? કે જ્યારે ડી મોટા હોય. ડી કેવા હોય? મોટા, એટલે કે ધન. આવું ક્યાં દેખાય છે? સીમાં. ડી ધન હોય તો આવું થાય. ક્લિયર? આ તો બહુ ચલાવ્યું છે, આના ઉપર થિયરી પણ 2-3 વખત ચલાવી છે. ચલો આમાં બોલો. વચ્ચેનો અંતર જો 2 0 હોય તો એને ટચ નહીં કરવાનું. ઓકે, 2 0 હોય તો ટચ કરવાનું નહીં. છેલ્લા આનું વર્ગ કરો. કેટલું થાય? 36. આનું વર્ગ કરો 4. બંનેનો સરવાળો કરો. ઓકે, આપણે પહેલા સૂત્ર લખી લેવા દેડો. પણ ab સ્ક્વેર બરાબર અંડરરૂટ, આ રીતે થશે. અને ડાયરેક્ટ સૂત્ર લખવું હોય તો તમે આ રીતે લખો ને, x માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચલો x1 તો 0 0 છે જ,
તેનો ટચ કરવાની જરૂર નથી. y1 કેટલા 6 માઇનસ y2 કેટલા -2. ચલો આ તો 0 થઈ ગયું, લખવાની જરૂર નથી. માઇનસ છે તો અંદર નિશાની બદલાય. ઓકે, કેટલા થશે? હવે ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. 8 નો વર્ગ, આ વર્ગ વર્ગ સામ સામે ઉડી જાય તો જવાબ શું આવ્યો? 8 છે. ફરીથી કહી દઉં, 0 0 લખ્યા, માઇનસ છે તો અંદર નિશાની ચેન્જ થાય, 8 થાય, 2 વત્તા 6 કેટલા થાય? 8. વર્ગ વર્ગ સામ સામે શું થઈ જાય? ઉડી જાય તો જવાબ શું આવે? 8. ચલો આ બીજી વાર આવી ગયું. શું જવાબ આવવાનું? 1/81. ચલો આમાં બોલો, પ્રધાનમંત્રી કેટલી વાર ટચ થાય છે? જવાબ શું આવશે? 2. ચલો આ નહીં કરવાનું, કોર્સમાંથી કટ થઈ ગયો છે. ચલો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 હોય. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં છેદે સ્પર્શક? 1 અને છેદિકા 2. ચલો આનો જવાબ આપો. જો આમાં છે ને તમારા આ પહેલી વાર આવે છે, તમારે આ તમે પહેલી વાર ભણો છો, ધ્યાનથી જો. ચતુષ્કોણ છે, શું છે? એક ચતુષ્કોણ. આ રીતે અંદર ગોળ આવેલું છે, મસ્ત દાખલો છે. નામ છે ABC અને D. હવે ધ્યાનથી જો, આ સામે વાળું અને પેલી બાજુ સામે વાળું સરવાળો કરો. આવું કરતા આવડે? આ સૂત્ર જોઈ લેજો. આ સામે વાળું અને આ સામે વાળાનો સરવાળો કરો તો AD વત્તા BC બંને બરાબરમાં. બંને કયા હોય? બરાબરમાં. ધ્યાનથી જો, પહેલી વાર આવું MCQ આવ્યું છે. વર્તુળ એ ચતુષ્કોણની બધી બાજુને સ્પર્શે છે. વર્તુળ છે ને, વર્તુળ એ આ ચતુષ્કોણની બધી બાજુ ટચ થાય છે. બધી બાજુ શું થાય છે? ટચ થાય છે. તો સૂત્ર આવું યાદ રાખવાનું છે. સૂત્ર યાદ કઈ રીતે રાખશો? AB વત્તા CD. બીજું સૂત્ર કયું? AD વત્તા BC. ચલો કિંમત મૂકો. AB નું માપ 7, CD 4, AD કેટલા છે? શોધવાના છે. BC કેટલા છે? 3. કેટલા થાય? 11. ચલો 3 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બનશે. બાદબાકી કરો, કેટલા થશે? 8. 8 જવાબ છે. ફરીથી કહી દો, તમારા માટે આ નવું છે. ફરીથી કહી દો, હજી સુધી આવું MCQ જોયું નથી. સારું થયું ચલાવ્યું. અને તમારા 10મા ચેપ્ટરનું MCQ છે. જો આવું હોય તો સામ સામેનું શું કરવાનું? સરવાળો. અને આ સામ સામેનું શું કરવાનું? સરવાળો. તો જવાબ ઓટોમેટિક આવી જશે. ક્લિયર? આગળ જઈએ. ચાપની લંબાઈનું સૂત્ર કયું? થીટા ભાગ્યા 360 2πr. એક આ સૂત્ર છે. બીજું સૂત્ર કયું? થીટા ભાગ્યા 180 ગુણ્યા શું લખાય? πr. કેમ કે બે બે છેદ ઉડાડીએ થાય. તો આવું કોઈ સૂત્ર દેખાય છે? ક્લિયર? આગળ જઈએ. આમાં બોલો, વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવામાં આવે તો ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. ત્રિજ્યા શું કરી આપણે? બમણી કરી. તો ક્ષેત્રફળ કેટલું વધે? ચલો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો. ક્ષેત્રફળનું સૂત્ર πr²h. આ ડેશ છે, એક નથી. આ શું છે? ડેશ. ડેશ જો યાદ ના રહેતું હોય, શું કહું છું? ડેશ જો તમને યાદ ના રહેતું હોય તો હું નીચે 1 કરી દો. નવી ત્રિજ્યા 1 એટલે શું? નવી ત્રિજ્યા. ચલો માપ બોલો. બમણી કરી. ચલો વર્ગ કરો. 4πr². એક કામ કરીએ, 2 ગુણ્યા. હવે મને એવું કહો, આને શું કહેવાય? ક્ષેત્રફળ કેટલું વધારો થયો ક્ષેત્રફળમાં? ત્રિજ્યા 2 ગણી કરું તો શું જવાબ આવે? 4 ગણું. ખાસ કરજો, પૂછાવાની સંભાવના ખરી. જો હું ત્રિજ્યા બમણી કરું, શું કરું? બમણી તો વર્ગ કરી દેવાનું. શું કરી દેવાનું? 2 નો વર્ગ 4. 3 ગણી કરું તો 3 નો વર્ગ 9 ગણું. ફરીથી કહું, ત્રિજ્યા કેટલા ગણી કરી છે? 2 ગણી કરી છે. તો વર્ગ કરી દેવાનું. 2 નો વર્ગ કરી દો, કેટલા આવે?
4 અને 3 ગણી કીધું હોય તો 9. ટેકનિક યાદ રહી જશે. ઓકે, ચલો બાર નીકળશે. આ કયું પેપર આયા આપણે? જુલાઈ નું 2023. આ બાર નીકળશે 81. બાર નીકળીને શું બની જાય? 9. હવે બાર નીકળી ગયું તો કઈ સંખ્યા ગણાય? કઈ ગણાય? સમય. તો આ ખરું આવશે ખોટું આવશે? ખોટું આવશે. આ ભાઈએ ખરું કર્યું છે. રૂટ 81 બાર નીકળે કે ના નીકળે? નીકળે. શું આવે? 9. અને જો બાર નીકળે તો કઈ સંખ્યા ગણાય? સમય. ના નીકળે તો અસમય. ચલો આમાં બોલો કેટલી વાર કીધું? -3 શૂન્ય આવે. સાચી વસ્તુ 3 શૂન્ય આવે. માઇનસ છે એટલે 3 શૂન્ય. જો પ્લસ હોત તો 1. જો પ્લસ હોત તો 1 શૂન્ય. ચલો નિત્યસમ 1 0 આવે. ખોટું. શું સૂત્ર છે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું બને? 1 બને. તો જવાબ શું આવે? ખોટું. ચલો આનું બોલો. હંમેશા 1 કરતા ઓછું મળે છે. કોટ એ નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું મળે છે. શું આ વાત સાચી છે? ચલો કોટ નું મૂલ્ય બોલો મને. કોટ નું મૂલ્ય. ઓકે, એટલો બધો ટાઈમ નથી કે હું પેલું બધું દોરું ને પેલું બધું તમને સમજાવું. ડાયરેક્ટ તમને અહીંયા કહી દઉં છું કોટ નું મૂલ્ય. જો કોટના મૂલ્યમાં પહેલું મૂલ્ય થાય છે તમારા અવ્યાખ્યાયિત. બીજું છે √3. પછી 1 1/√3 અને 0. હવે ધ્યાન આપજો. આ મૂલ્ય છે કોટના. મને એમ કહો √3 નું મૂલ્ય કેટલું થાય? કેટલું થાય? 1.73. તો 1 કરતા ઓછું જ મળે છે કે 1 કરતા વધી ગયું? 1 કરતા શું થાય છે? વધે છે. એટલે જવાબ શું આવશે? ખોટું. આ મૂલ્ય છે. આ બધા શું છે? એના મૂલ્ય આપેલા છે. આ 0, આ 30, આ 90, આ 45 અને આ 60. તો કોટ એ નું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે. જવાબ કયો આવે? ખોટું. કેમ? √3 નું મૂલ્ય નો જવાબ શું આવે? 1.73. ચલો આ થઈ ગયું. ચલો આનું બોલો. ગુસા 17 એકા 17, 23 એકા 23, 29 એકા. ગુસા કેટલો આવ્યો? જવાબ શું આવશે? 1. ચલો બોલવાનું છે. પહેલા પદનું આપણે જોઈ લઈએ. બીજા પદનું જોઈએ. ત્રીજા પદનું જોઈએ. ચલો કેટલા થાય? 1/2. કેટલા થાય? 1/2. કેટલા થાય? 1/3. પહેલા ભણે છે પછી ભણવાનું શું કરી નાખે? છોડી નાખે. તો શું જવાબ આવે? ઉકેલ નથી. ન ઘરનો ના ઘાટનો. એટલે ઉકેલ નથી. ખબર પડે છે? આ થોડુંક સ્પીડમાં લઉં છું. ચલો આમાં બોલો સૂત્ર શું બને? તો જો આમાં તો એકદમ સહેલું છે. આને આપણે આ રીતે કરવું પડે. તો x - √2 x + √2 બરાબર 0. તો x બરાબર +√2 x બરાબર -√2. તો જોઈ લો આવું કોઈ સૂત્ર, આવું કોઈ જવાબ છે? આગળ જઈએ. વચ્ચેનું અંતર શોધવાનું છે. તો ઉગમ બિંદુ છે તો આ બંનેનો સરવાળો કરી દો. 36 + 64 કેટલા થાય? 100. 100 નું વર્ગમૂળ નીકાળો. શું આવશે? 10. ઉગમ બિંદુ હોય તો આ ડાયરેક્ટ શું કરવાનું? બંનેનો સરવાળો અને પછી તમારે જે આવે એનું વર્ગમૂળ નીકાળી દેવાનું. આગળ જઈએ. બોલો શું જવાબ આવે? 1. ચોક્કસ ઘટનાની સંભાવના 1. આલ્ફા + બીટા નું સૂત્ર -b/a. ચલો મહાદેવ 30, મધ્યક 20. ચલો બહુલક શોધવાનું સૂત્ર બોલો મહાદેવ. 3m = 2x બાર + 1z. મહાદેવ કેટલા? 30. પેલા કેટલા? 20. ચલો કેટલા થાય? 90. પેલા કેટલા થાય? 40. 40 ને બીજાને ઘેર મોકલો. શું જવાબ આવે? 50 1z. જવાબ શું આવે? 50 1z. ચલો શું જવાબ આવે? પોઝિટિવ અને નેગેટિવ નો સરવાળો શું આવે? 1 આવે. પોઝિટિવ અને નેગેટિવ નો સરવાળો 1. વર્તુળના બે બિંદુમાં છેદ એને શું કહેવાય?
છેદિકા. ચલો આ અત્યારે ચલાવ્યું. સ્પર્શકની લંબાઈ કેટલી આપી છે? 24. ઓકે, અને એનું કેન્દ્રથી અંતર કેટલું છે? 25. ત્રિજ્યા શોધવાની છે. ડાયરેક્ટ ખબર પડે ત્રિપુટી છે. 7 જવાબ આવે. આ દાખલો હાલ જ ચલાવ્યો. 24, 25, 7. જવાબ શું આવશે? 7. પાયથાગોરસનો ઉપયોગ કરવાનો. આ ચલાવ્યો છે હાલ જ, એટલે વધારે ડીપમાં નથી ચલાવ્યું. ઓકે, ચાપની લંબાઈનું સૂત્ર બોલો ને. ચાપની લંબાઈનું સૂત્ર θ ભાગ્યા 360 ગુણ્યા શું લખાય? 2πr. સૂત્ર શું આવે? 2πr. અડધો જવાબ આપ્યો છે, અડધો જવાબ લખવાનો છે. તો શું જવાબ આવે? 2πr. છેલ્લું સમાન હોય તો વ્યાસ કેટલું થાય? 4. ત્રિજ્યા હોય તો 2. જવાબ નથી કીધું.